આ ગુરુ પૂર્ણિમાએ કંઠી કેટલાય બંધાવી? ઊંચો હાથ કરજો. આટલા જ છો કંઠી સેવક? હા, મેં કીધું તું ભાઈ આ તમે મને પૈસા આપશો, ધનજીભાઈ મેં બોલો તો ને, પણ એ વાત પછી ત્યાંથી અટકાવી દીધી હતી. આજ સાંભળી લો. મેં એમ કહ્યું ભાઈ આ પૈસા હું શેમાં વાપરું? તો કોઈ લોકો એમ કીધું બાપુ ગૌશાળામાં. મેં કીધું ગૌશાળામાં નથી વાપરવા. કોઈ લોકો એમ કીધું બાપુ આ પૈસા તમે અનક્ષેત્રમાં વાપરો. મેં કીધું નથી વાપરવા. એ કે તો મંદિરમાં વાપરો. મેં કીધું નથી વાપરવા. તો પછી પૈસા કે હું ગાડી લઈ લઉં. તો બધા ચપ થઈ ગયા, કાંઈ બોલ્યા નહીં, કે બાપુને કાંઈ કહેવાય નહીં. પણ મનોમન મેં નિર્ણય લીધો કે મારા જે કાંઈ આ ગુરુ પૂર્ણિમા કદાચ 1 લાખ આવે તો ભલે ને 50 લાખ આવે તો ભલે, જે પૈસા આવશે એ હનુમાન ધામના જે પરિવાર છે, હનુમાન ધામની જેને કંઠી બાંધી છે, અને એ બધાય મારા સેવક કોઈ કરોડપતિ નથી. ઘણા એવા છે કે દુકાનદાર છે, ઘણા એવા છે કે રોજે રોજનું કરી ખાય છે, ઘણા એવા નોકરિયાત છે. અને એની દીકરીને જ્યારે ભણવાની જરૂર પડશે ને ત્યારે એને બીજા કને વ્યાજબી પૈસા નહીં લેવા પડે, હનુમાન ધામ જઈને એની ફી ભરી આવશે. સાહેબ આ અરે ગુરુએ આ કરવાની જરૂર છે. બેટી બચાઓ બેટી પઢાઓ, આ જરૂર છે કરવાની. ए तू इन्हें आवा दे, उसको बांध मत, रोक मत. वो कन्हैया को बांधता भी नहीं रहा, आने दे. હવે ને આવા દેજે, તું પકડતી નહીં, અને અહીંયાથી ક્યાંય નહીં ખોવાઈ જાય. બસ મૂકી દે, બસ સાવ. અહીંયા ખોવાઈ જશે તો હનુમાનજી ગોતી દેશે. અહીંયા લ્યો, આવતો રહી. આ કરવાની જરૂર છે. 100 રૂપિયા ભેગા કરીને કરવાનો. પણ મારા હનુમાન ધામ પરિવારની એ 5 દીકરીઓ ભણી અને કોઈ ડોક્ટર બનશે, કોઈ વકીલ બનશે, કોઈ પાયલોટ બનશે ને તો એને પેલું હનુમાન ધામ યાદ આવશે. બસ વસૂલ, આ મારું ગુરુપદ વસૂલ, આ મારું ગુરુપદ. એ એમ કહે છે બસ ડોક્ટર બની ગઈ, બાપુ સફળ થઈ ગઈ, ટેટોસ્કોપ લઈને હનુમાન ધામ દર્શન કરવા આવશે. મને પોરોના પલ્લા છૂટશે. વાહ, મારા હનુમાન ધામ પરિવારની દીકરી. શિક્ષણનો તર ઊંચો આવશે તો આ સમાજની અંદર બહુ મોટો સુધારો આવશે.